વધારે રામનું બળ જોયું, રામનું સ્વરૂપ જોયું. રામચંદ્ર ભગવાન લક્ષ્મણને કહે છે કે ગુફામાં સીતાને સંતાડી દે, હું આ લોકોને એકલો જ કાફી છું. અને રામચંદ્ર ભગવાને ધનુષ્ય બાણ પોતાના હાથની અંદર લઈ અને ખર અને દૂષણના 14,000 સૈન્યનો નાશ કરી નાખ્યો. ખર અને દૂષણની પણ હત્યા કરી નાખી. હવે શૂર્પણખા ક્યાં જાય? રડતી રડતી એ પોતે લંકામાં પધારી રાવણના દરબારમાં નીચે પડી અને રાવણને પોતે કહેવા લાગી, તું બહુ મોટો સમ્રાટ કહેવાય છે, 10 મસ્તક તારા છે, દેવો દાનવોને તું હંફાવી શકે, પણ જંગલમાં એકમાત્ર પુરુષ એવો પાક્યો છે, એની સામે તારી 14,000ની સેના પણ ટકી શકી નથી. જો રાવણ, મારી હાલત તું જો. રાવણ પૂછે છે, તારી હાલત કોણે આવી કરી? અને શૂર્પણખા હજુ પણ કંઈક કપટ કરે છે. હું જંગલમાં ફરતી હતી, 2 રાજકુમાર જોયા, સાથે એક સ્ત્રી હતી, અને સ્ત્રી એટલી રૂપવાન લાગી એટલે તારી સાથે એનું કંઈક ગોઠવાય એના માટે કહેવા ગઈ, મારી આવી હાલત કરી. હવે સીતાનું રાવણ સાથે ગોઠવવા ગઈ હતી, પોતાનું રામ હાથે ગોઠવવા ગઈ હતી, છતાં પણ આવું કપટ કરે છે કે સીતાનું તારી સાથે ગોઠવવા ગઈ, આવી રૂપવાન સ્ત્રી હતી, પરંતુ મારી હાલત આવી કરી નાખી. ખર અને દૂષણને પણ મારી નાખ્યા છે. રાવણે સભામાં બળની વાતો કરી. આ પૃથ્વી પર કોઈ એવો પાક્યો નથી, કોઈ દેવ અને દાનવ એવો નથી જે મારી સામે ટકી શકે. રાવણ જાતે રાત્રે શયન ગૃહમાં સુવા ગયો ને રાવણ મનમાં વિચાર કરે છે, ખર દૂષણ મોહી સમ બલવંતા, તિનિહિ કો મારહી બિનુ ભગવંતા. ખર અને દૂષણે મારા જેવા જ બળવાન હતા, એને માર્યા તો ચોક્કસ કોક ભગવાન તો હોવા જોઈએ. મનમાં સેટ ડગી જાય છે, પણ અહંકારની ભાવના. ભગવાન છે ને દરેક દુષ્ટ માણસને એકાદ ટેલિફોનની ઘંટડી તો મારે જ છે, એક રિંગ તો મારે જ, કે હવે પાછો વળ. છતાં પણ આપણે એવા નિષ્ઠુર રીઢા બની જઈએ છીએ, ઘંટડી ગમે તેટલી વગાડે પણ આપણે ઉપાડતા જ નથી. ભગવાન એને ખોટું કર્મ કરતા અચૂક રોકે છે, પરંતુ આ માણસ પોતે રોકાતો નથી. મનમાં વિચાર આવ્યો, પરંતુ અહંકાર અડાવ્યો, પોતાની સત્તા સામર્થ્યનો વિચાર કરવા લાગ્યો કે બ્રહ્માજીને મને વરદાન આપ્યું છે, કોઈ મને ક્યારે મારી શકશે નહીં. અને રાવણ ખરેખર એવો બળવાન હતો. એકવાર શિવ અને પાર્વતી એ શ્રવણ વનની અંદર બેઠા હતા. નંદી વાનર રૂપે શિવ અને પાર્વતીની રક્ષા કરતો હતો. એ વખતે રાવણ ત્યાં આવ્યો. પેલા નંદીએ આ રાવણને અટકાવ્યો. રાવણે એનું અપમાન કરી નાખ્યું. નંદીએ શાપ આપ્યો, વાનર સ્વરૂપ એવા હું, મારું તું અપમાન કરે છે, જાત અને વાનરો જ તારી હત્યા કરવામાં સહભાગી બનશે. રાવણ પોતે અહંકારી હતો. શંકર જે પર્વત ઉપર બેઠા હતા, આખો પર્વત એ પોતે હલાવા લાગ્યો છે, પર્વત ધ્રુજવા લાગ્યો. શંકર ભગવાને પોતાના પગના જમણા અંગૂઠાથી પર્વતને થોડો દબાવ્યો, અને રાવણે જે હાથ આખો પર્વત નીચે નાખ્યો તો હાથ દબાઈ ગયો. રાવણ પોતે બૂમો પાડવા લાગ્યો, સ્તુતિ કરવા લાગ્યો, પ્રાર્થના કરવા લાગ્યો, એકદમ ચિત્કાર કરી ઉઠ્યો, રુદન કરવા લાગ્યો છે. શિવજીને પ્રાર્થના કરી. શિવે પછી છોડાવ્યો, અને શિવ પોતે કહે છે, તારા રડવાના અવાજથી ત્રિભુવન ત્રાસ પામી ગયું, સૌને રડાવે એવો તું છે. રાવયતિ જનાન ઇતિ રાવણ, લોકોને રડાવે એવો રાવણ. જો આપણે પણ રડાવતા હોઈએ ને કોઈને, તો સમજી લેવું આપણું નામ પણ રાવણ થઈ જાય છે. કોઈને રડાવે એવી વૃત્તિ, એવી જ પ્રવૃત્તિ રાવણની સતત રહેતી હતી, એટલે એનું નામ એ રાવણ હતું. એકવાર કૈલાસમાંથી પસાર થતો તો રંભા નામની અપ્સરાને જોઈ, એના ઉપર બળાત્કાર કરવાનો પોતે પ્રયત્ન કરે છે. એ વખતે પેલી સ્ત્રી કહે છે કે તમારા ભાઈ કુબેર, એ કુબેરનો પુત્ર નલ કુબેર, એની પત્ની હું છું, તમારા ભત્રીજાની પત્ની થવું, મારી સાથે આવો વ્યભિચાર ન કરાય. છતાં પણ રાવણે પ્રાણે બળાત્કાર કર્યો. નલ કુબેરને જ્યારે ખબર પડી, એને શાપ આપે છે, આજ પછી તો કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરીશ, સ્ત્રીની ઈચ્છા ન હોય તો તારા મસ્તકના 7 ટુકડા થઈ જશે. રાવણને આવો શાપ મળી ચૂક્યો છે. આવો સ્વચ્છંદી રાવણ હતો, ખૂબ શક્તિશાળી હતો, શિવનો ભક્ત પણ હતો, એવું પણ ગ્રંથોમાં લખે છે. રાવણ નિત્ય પૂજાની વાતો આપણે કહીએ છીએ, પણ રાવણ નિત્ય પૂજા કરતો, ભેગી પૂજાની પેટી લઈને જ ફરતો હતો. શિવલિંગ ક્યાંય પણ જાય અને શિવલિંગ પોતાની સાથે જ રાખતો, શિવજીની પૂજા કરવા માટે. શિવનું તાંડવ સ્તોત્ર એ પણ રાવણે પોતે રચ્યું છે. વેદ ઉપર જે કંઈ ભાષ્ય રચાયું છે શરૂઆતમાં, એની રચના પણ રાવણે કર્યું છે. શિવ તાંડવ, રાવણ તાંડવ સ્તોત્ર કેટલું સુંદર રચ્યું છે એની વાત કરતા કવિઓ લખે છે, જટા કટાહ સબ્રમન ભ્રમન નિલિમ્પ નિર્જરી, વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની, દગત 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 જ્વલત લલાટ પટ્ટ પાવકે, કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. આ રાવણે રચેલું સ્તોત્ર છે. રામાયણ સિરિયલમાં અરવિંદ ત્રિવેદી જે બોલતા હતા ને ઊંચા નીચા થઈને, એ રાવણનું સ્તોત્ર એ રાવણે પોતે રચેલું છે. આટલો વિદ્વાન હતો, શક્તિશાળી હતો. અહીંયા ઘણા માણસો પૃથ્વી પર જાત જાતની ગ્રહોની વીંટી પહેરે છે, કેટલાક શનિની પહેરે, મંગળની પહેરે, ઘણા નડતા હોય છે ને ઘણા ગુરુની પહેરે. એવા ગુરુ કર્યાને હોય એટલે ગુરુ નડે જ ને. આવા હારા ગુરુ કર્યા વીંટી પહેરવી પડે ગુરુની, છતાં પણ માણસ ગુરુની વીંટીઓ પહેરશે. કંઈક ને કંઈક આપણને નડતું હોય છે. પેલા 1000 કિલોમીટર છે, કોઈને ક્યાં નડવા જવાના.
પરંતુ આકાશમાં દેવો અને ગ્રહો બધા વીંટી રાવણના નામની પહેરતા હતા, કારણ કે બધાને રાવણ નડતો હતો. આટલો શક્તિશાળી રાવણ હતો, છતાં પણ રાવણનું પતન કેમ થયું એની દાસ્તાન હવે રામાયણમાં ગોસ્વામી તુલસીદાસ લખે છે. અકંપન ખર અને દૂષણ પણ નાશ થયો છે. અકંપન એનો એક સિપાહી હતો, એ ત્યાં પોદાર્યો અને રાવણને સગળી હકીકત જણાવે છે કે કોઈની સામે ન ટકી શકાય, એ કોઈને હંમેશા મારી શકે એવો તું બળવાન છે, છતાં પણ જંગલની અંદર 2 રાજકુમાર એવા આવ્યા છે, એની સામે તારું શાસન કંઈ કામ લાગશે નહીં. રાવણને પોરો ચડાવે છે. રાવણનો અહંકાર એ વિશેષ પરિપુષ્ટ થાય છે. અકંપન રાવણને કહે છે તેની પત્ની એ ખરેખર રૂપવાન છે, એ તારા દરબારમાં શોભેવી છે, એ પત્નીનું તું અપહરણ કરી લે અને પછી રામ એ પત્નીના વિયોગમાં વિરહમાં મૃત્યુ પામી જશે. અપહરણ કરવાની પહેલી વાત એ અકંપન નામના મંત્રીએ રાવણને કરી અને રાવણ હવે પોતે સંકલ્પ કરે છે. એ પહેલા રામાયણમાં કંઈક ઘટના બને છે. લક્ષ્મણજી એકવાર ફળફૂલ લેવા ગયા. રામ અને સીતા બંને એકલા જ હતા. એ સમયે રામ પોતે સીતાને કહે છે, સુનહુ પ્રિયાવ્રત રુચિર સુશીલા મેં કછુ કરબી લલિત નર લીલા તુમ પાવક મહુ કરહુ નિવાસા જૌ લગી કરૌની સાચર નાસા. હે સીતાજી, હવે મારે એક લીલા કરવી છે, એક ચરિત્ર કરવું છે, રાક્ષસોનો સંહાર કરવો છે, માટે આપ અગ્નિમાં પ્રવેશ કરી લો. અને છાયા સીતાની વાત ગોસ્વામી તુલસીદાસ લખે છે, કારણ કે સીતાનો સ્પર્શ તો રાવણ ક્યારેય કરી ન શકે, પરંતુ સીતાજી અગ્નિમાં પ્રવેશ કરી લીધો અને છાયા સીતા, પડછાયા રૂપી સીતા એ હવે રામચંદ્ર ભગવાનની સાથે રહેશે. લક્ષ્મણ પધાર્યા, પણ લક્ષ્મણને પણ કંઈ ખબર પડી નહીં. લક્ષ્મણ પણ એને ઓળખી શક્યા નથી. આ બાજુ રાવણે પોતે સંકલ્પ કર્યો હતો સીતાજીનું અપહરણ કરવું છે, એટલે 10 મુખ રાવણ એ મામા મારીચની પાસે પોતે પહોંચ્યો. મારીચના ચરણોમાં પ્રણામ કરે છે, નમન કરે છે. મારીચ વિચાર કરે છે કે રોજ મને નમાવનારો આજે નમન કેમ કરે છે. નમન નમન મેં ફેરે હે બહુત નમે નાદાન. નાદાન માણસ પણ ક્યારેક કંઈક કામ કઢાવવું હોય ત્યારે વિશેષ એ નમવા લાગે છે. મારીચે કારણ પૂછ્યું કે શા માટે તારે અહીંયા આવવાનું થયું. રાવણ કહે છે કે જંગલમાં 2 રાજકુમાર છે, એની સાથે પત્ની છે, એનું અપહરણ મારે કરવું છે. ચાલ તું મને મદદ કર, તું સુવર્ણ મૃગ બની જા અને હું તારી પાછળ આવીશ. મારીચ સમજાવે છે, અરે મૂર્ખ, આવી વાત તને કોણે કરી? તારા મંત્રીઓ તને કેમ સમજાવતા નથી? તું કોની સામે પડવાની વાત કરી રહ્યો છે? એ રામ જેનું બાણ મને આગળની અણી વગરનું ખાલી બાણ વાગ્યું છે, તો એ 400 ગાઉ દૂર જઈને હું પડ્યો છું. એ રામની વાત મારે તને શું કરવી? હે રાવણ, આ લોકની અંદર સુલભા પુરુષા રાજન સતતમ પ્રિયવાદિનઃ અપ્રિયસ પથ્યસ્ય ચ વક્તા શ્રોતા ચ દુર્લભ. હે રાવણ, આ લોકની અંદર મીઠું મીઠું બોલનારા માણસો તો ઘણાય મળી રહે, પણ સત્ય વાત કહેનારા માણસો એ દુર્લભ છે. શ્રોતા વક્તા ચ દુર્લભ. સાચી વાત કહેનારા વક્તા અને શ્રોતા એ બંને દુર્લભ છે. આવી વાત તને કોણે કરી? શા માટે તું અપહરણ કરવા માટે આવે છે? જ્યારથી મને રામનું બાણ વાગ્યું છે ત્યારથી જંગલમાં હું રત્ન કે રથ એવો અવાજ સાંભળું છતાં પણ ચોંકી જઉં છું. રકાર સાંભળીને મને બીક લાગી જાય છે. ક્યારે રામનો ર સાંભળું અને મનમાં અતિશય ગભરામણ થાય છે. હે રાવણ, તું હજી માની જા, એ રામની સામે પડવા જેવું નથી. એ વખતે રાવણ કહે છે, મેં તારી સલાહ માગી નથી, હું તારો રાજા છું કે તું મારો રાજા છે? તું મારી પ્રજા છે, હું જે કહું એ તારે કરવાનું છે. જો મારી વાત નહીં માને તો તારી હત્યા કરી નાખીશ, તને મારી નાખીશ, તારે મોતને ભેટવું પડશે. એ વખતે મારી જ પોતે વિચાર કરે છે કે આટલા માણસોનો ક્યારે વિરોધ ન કરાય. તુલસીદાસ પોતે રામચરિત માનસમાં લખે છે, કોનો કોનો વિરોધ ન કરાય. તબ મારી ચરુદય અનુમાના નવહી વિરોધે નહીં કલ્યાણા શસ્ત્રી મરમી પ્રભુ સઠધની બૈદ બંદી કવિ બાનસ ગુની. મારી જ પોતે કે છે 9 વ્યક્તિનો ક્યારેય વિરોધ ન કરવો. એટલાની આગળ થોડુંક સાચવી લેવું. અસ્ત્રધારી માણસનો ક્યારેય વિરોધ ન કરવો. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર પણ લખ્યું છે, શસ્ત્રધારીનું ક્યારેય અપમાન ન કરવું. કોણ જાણે એના હાથમાં શસ્ત્ર હોય ને આપણે સાહેબ મશ્કરી કરવા ગયા મારી દે તો? હાથમાં ઘણીવાર ચપ્પુ હોય એની પણ મશ્કરી ના કરાય, કારણ કે ગુસ્સો ચડે ચપ્પુ ફટકારી દેતો. કંઈ પણ અસ્ત્ર શસ્ત્ર હોય એવા માણસોનો વિરોધ ન કરાય. બીજું કહે છે, મર્મ પોલ જાણનાર, આપણી રહસ્યની ખાનગી વાત કંઈક
જાણી ગયો હોય એવા માણસનો પણ બહુ વિરોધ ન કરવો, નહીં તો જાહેર ચોકની અંદર આપણું અપમાન કરી નાખે. માલિકનો ક્યારેય વિરોધ ન કરવો, જેના ત્યાં નોકરી કરતા હોય બોસનો વિરોધ ક્યારેય ન કરવો, દુષ્ટ માણસોનો દુર્જનોનો વિરોધ ન કરવો, ધનવાનનો વિરોધ ન કરવો. જેની પાસે અતિશય પૈસા હોય, કારણ કે પૈસાના જોરે આપણું પણ અહિત એ માણસ કરી નાખે, મારી ન ખાવે, એવી પણ પ્રવૃત્તિ અત્યારે ચાલી રહી છે. ધનવાનનો વિરોધ ન કરવો, વૈદ્યનો ડોક્ટરનો વિરોધ ન કરવો. ડોક્ટરનો વિરોધ ના કરાય. ડોક્ટર જોડે સંબંધ બગાડ્યા, કોણ જાણે કેવું ઇન્જેક્શન ફટકારી દે, કંઈક બીજી ગોળીઓ ફટકારી દે આપણને. એટલે ડોક્ટરનો પણ બહુ વિરોધ ક્યારેય કરાય નહીં. બંદીજનનો, જે પેલા છડી પકડનારા હોય એનો પણ વિરોધ ના કરાય. એ પણ ક્યારેક કંઈક આગુ પાછું કરી નાખે એવા માણસોનો પણ વિરોધ ના કરાય. કવિનો, લેખકોનો પણ વિરોધ ના કરાય. આજની ભાષામાં જોઈએ તો પત્રકારોનો, મીડિયાવાળાનો વિરોધ ના કરાય. એ કોણ જાણે એવી કોમ છે કે ગમે ત્યાંથી આગુ પાછું હોધી કરીને છાપી જ નાખે, એટલે એની આગળ પણ આપણે થોડુંક સંભાળવું પડે. અને પછી લખે છે રસોઈયાનો પણ વિરોધ ના કરાય. ભંડારીએ ખાસ સાચવું, રસોઈયાનો વિરોધ ના કરાય, કારણ કે રસોઈયો અંદર રસોઈની અંદર શું નાખી દે એ આપણને કંઈ ખબર પડે નહીં. તમારા બધાના ઘરની અંદર તો અમારે મંદિરમાં જેવા રસોઈયા રાખ્યા હોય છે એવા તો ના હોય, પણ તમારા બધા માટે રસોઈયા એટલે ધર્મપત્ની, એનો વિરોધ ના કરવો, નહીં તો આગુ પાછું કંઈક નાખી દે આપણને ખબર ના હોય. એટલે રસોઈયાનો પણ વિરોધ ના કરવો, નહીં તો ખરેખર આપણને આપત્તિ આવે. મારી જ પોતે વિચાર કરે છે કે આટલી 9 જેટલી વ્યક્તિનો ક્યારેય વિરોધ ન કરવો. રાવણની સાથે હવે સહમત થયો છે. રાવણ કે તારે સુવર્ણ મૃગ બનવાનું છે, હું તારી પાછળ પાછળ દોડતો આવીશ. એ વખતે મારી જ વિચાર કરે છે રાવણના હાથે મરવું એના કરતાં પરમાત્માના હાથે મરવું એ શું ખોટું. મમ પાછે દર દાવત દરે સરાનન બાન, મારી પાછળ ભગવાન બાણ લઈને દોડતા હશે એ વખતે હું ઘડીએ ઘડીએ ભગવાનની સામે જોઈશ, ભગવાનના દર્શન હું કરીશ. મારી જ સુવર્ણ મૃગ બન્યો છે. ચાંદીના ટપકા એના શરીર ઉપર સુવર્ણની અંદર શોભી રહ્યા છે. મણી જેવા સુંદર શિંગડા નાના નાના છે. લાલ કમળ જેવા હોઠ છે. ઇન્દ્રનીલ મણી જેવા એના કાન છે. વૈદુર્ય મણી જેવી એની ખરી છે. પાતળા પગ છે. પૂંછડી પટપટાવતો આમ તેમ ફરતો એ સુવર્ણ મૃગ એ રામચંદ્ર અને સીતાની કુટીરની આજુબાજુ ફરવા લાગ્યો છે. સીતાજી પુષ્પ ચૂંટવા માટે ગયા હોય અને ત્યાં એમણે આ પેલા મૃગને જોયો અને સીતાજી એકદમ લોભાઈ ગયા. થોડીક વાર થાય મૃગ દૂર ચાલ્યો જાય, ફરીથી પાછો આવે. સીતાજીએ મૃગ જોઈને પોતે બોલવા લાગ્યા, અહો આ મૃગ તો કેટલો સુંદર છે. અરે રામ, હે લક્ષ્મણ, તમે દોડો. આવું સુંદર મૃગ મેં મારા જીવનમાં ક્યારેય જોયું નથી. લક્ષ્મણજી ઓળખી ગયા કે આવું મૃગ પૃથ્વી પર હોઈ શકે નહીં. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ, સુવર્ણના મૃગનો જન્મ ક્યારે સંભવી શકે નહીં. આ કોક રાક્ષસ જ હશે. સમજાવવાનો પ્રયત્ન કરે છે. સીતાજી ના પડે છે, નાના આ તો કોઈ સાચું મૃગ જ છે. અને પછી સીતાજી હઠ પકડે છે, હે રામચંદ્ર ભગવાન, હું તમારી સાથે જંગલમાં છેલ્લા 12-13 વર્ષથી ફરું છું. આજ સુધી કંઈ માગણી કરી છે? આજે કેવળ એક માગણી કરું છું, મને આ મૃગ લાવી આપો, જીવતું મૃગ લાવી આપો. એ મૃગની સાથે હું રમીશ અને પછી છેવટે આપણો વનવાસ પૂરો થાય પછી અયોધ્યામાં આ મૃગને લઈ જઈશું. જો જીવતું ન પકડી શકો તો એને મારીને લાવો, એનું ચામડું પણ મને ગમશે. આ પ્રમાણે સીતાજીએ રામચંદ્ર ભગવાન આગળ હઠ પકડી અને રામ એ લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ, મારે સીતાની માગણી પૂરી કરવી પડશે. સીતાને સ્વર્ણમૃગ મારે લાવી આપવું પડશે. માટે તું સીતાની રક્ષા કરજે. અહીંયાથી સીતાને એકલા છોડીને ક્યાંય તું નીકળતો નહીં. આ બાજુ રામ પોતે નીકળ્યા છે. એ ધનુષ્ય બાણ લઈને મૃગની પાછળ દોડી રહ્યા છે. મૃગ છલાંગ મારતું મારતું એ પોતે ખૂબ જ પૂર ગતિથી પોતે દોડી રહ્યો છે. રામ પાછળ દોડે, થોડીક વારમાં દેખાતું બંધ થાય. રામ થાકીને વિસામો લેવા માટે બેસે, ફરીથી પાછું આવી જાય. રામને પણ મૂંઝવણમાં નાખે એવું આ વિચિત્ર પ્રકારનું મૃગ હતું. રામને ખૂબ દોડાવ્યા. એ વખતે રામે વિચાર કર્યો કે હવે તો આને મારવું જ રહ્યું, આપણી પકડમાં નહીં આવે. રામે બાણ માર્યું. જેવું બાણ માર્યું તરત જ મૃગની અંદરથી મારીચમાં રૂપાંતર થઈ ગયું. એ મામો મારીચ હતો, એ કપટી મારીચ હતો. અને તરત જ એ મૃત્યુ પામતા પામતા એના મુખની અંદરથી એને બૂમ પાડી, હા સીતા, હા લક્ષ્મણ, બચાવો. આવો અવાજ એ મારીચે મરતા મરતા કર્યો. રામના જેવા અવાજની અંદર એને બૂમ પાડી, આ તરફ હા લક્ષ્મણ, હા સીતા, બચાવો. એવી બૂમ સાંભળી અને સીતાજી પોતે ગભરાઈ ગયા. સીતા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણજી, આ તમારા ભાઈની ચોક્કસ બૂમ છે. તમારા ભાઈ બોલી રહ્યા છે, કોઈ જંગલમાં રાક્ષસો આવી અને તમારા ભાઈને આપત્તિમાં મૂક્યા લાગે છે, ફસાઈ ગયા લાગે છે. જાઓ, તમારા ભાઈને મદદ કરવા તમે જાઓ. લક્ષ્મણજી કહે છે કે માતાજી, મારા ભાઈ ક્યારે રાક્ષસોની અંદર ક્યારેય ન ફસાય, તો એ મારી વાત સમજો. ભાઈ આપત્તિમાં નથી, આ તો રાક્ષસે આવી બૂમ
પાડી લાગે છે. સીતાજી પોતે જીદ પકડે છે. સીતા હવે કઠોર વચન એ લક્ષ્મણને સંભળાવે છે. ઈચ્છસી ત્વમ વિનશ્યંતમ રામમ લક્ષ્મણમ મત્કૃતે લોભાતુ મત્કૃતે નૂનમ નાનું ગચ્છસી રાઘવમ. હે લક્ષ્મણ, તું તારા મનમાં એમ માને છે કે રામ મૃત્યુ પામી જાય પછી તું મારી સાથે લગ્ન કરી લે, મારી સાથે ગૃહસ્થાશ્રમ ત્યારે ભોગવવો છે એટલે તું જવાની ના પાડે છે ને. સીતા હવે ભારે કઠોર વચન એ લક્ષ્મણને પોતે સંભળાવે છે. હે અનાર્ય, ક્રૂર કાર્ય કરનાર, મૂર્ખ, કુળને લાંછન રૂપ, તું શા માટે રામને તેડવા જતો નથી? તું શા માટે રામને મદદ કરતો નથી? તારા મનમાં ઈચ્છા છે કે તું મારી સાથે લગ્ન કરે, પણ રામ સિવાય બીજા પુરુષનો ક્યારે હું સ્પર્શ પણ નહીં કરું, એનો સંકલ્પ પણ નહીં કરું. રામની ગેરહાજરીમાં હું તારી હાજરીમાં પ્રાણ છોડીને મરી જઈશ, પરંતુ તારી સાથે લગ્નનો હું ક્યારેય સંકલ્પ પણ નહીં કરું. લક્ષ્મણજી સીતાને કહે છે, માતાજી મને માફ કરો, મારા મનમાં કોઈ પ્રકારની આવી ભાવના જ નથી. તમારો જવાબ આપવાની મારી કોઈ ઈચ્છા નથી. તમે દેવી સ્વરૂપ છો, તમે મારા માટે પૂજ્ય છો. સ્ત્રીઓનો સ્વભાવ ખરેખર આવો ચંચળ છે, આવું બોલે તેમાં કંઈ નવાઈ નથી. લક્ષ્મણ સ્ત્રીનો સ્વભાવ પોતે સમજી શકતા હતા, પણ સીતા હજુ પણ આકરા શબ્દો પોતે મારી રહ્યા છે. સીતાજી જાત જાતના શબ્દો એ લક્ષ્મણને સંભળાવે છે. રામ વિના ગોદાવરી પર્વત, ગોદાવરીમાં પડીને મરી જઈશ, પર્વત પરથી પડીશ અને ફાંસો ખાઈ લઈશ, ઝેર પી જઈશ, પરંતુ લક્ષ્મણ તારી સાથે ક્યારેય લગ્ન નહીં કરું. સીતા આ પ્રમાણે આકરા શબ્દો એ લક્ષ્મણને સંભળાવી રહ્યા છે. વાણીનો વિવેક અહીંયા સીતાજી કંઈક ચૂક્યા છે. કોણ જાણે આપણને ભારત વર્ષના કે પૃથ્વીના તમામ માણસોને કંઈક શીખ આપવા માટે. એટલે જ ગુણાતીત સ્વામીએ વાતોમાં લખ્યું, દ્રૌપદીના વચને મહાભારત થયું અને સીતાજીના વચને રામાયણ થયું. સીતાજી આકરા શબ્દો માર્યા. આપણને લાગે શબ્દની અંદર એવું તો શું છે? શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કોના હાથ પાવ, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ગાવ. શબ્દને કોઈ હાથ પગ નથી, છતાં પણ એક શબ્દ ક્યારેક ઔષધની ગરજ સારે છે અને એક શબ્દ ક્યારેક ગાવ કરી શકે છે. આ પ્રમાણે લક્ષ્મણને શબ્દ માર્યા. લક્ષ્મણજી હવે માતાજીનો અતિશય આગ્રહ જોયો અને લક્ષ્મણ પોતે નીકળે છે, પણ નીકળતા પહેલા પોતાના ધનુષ્ય બાણના આધારે એક રેખા દોરે છે. એ રેખાને હું ને તમે બધા લક્ષ્મણ રેખા તરીકે ઓળખીએ છીએ. લક્ષ્મણ રેખા તેઓએ દોરી અને માતાજીને કહે છે, આ રેખાનું ક્યારે તમે ઉલ્લંઘન કરતા નહીં, હું પાછો આવું ત્યાં સુધી આ રેખાની અંદર જ તમે રહેજો. લક્ષ્મણ હવે રામને મદદ કરવા માટે સીતાજીની આજ્ઞાથી પોતે નીકળ્યા. આશ્રમને સૂનો જોયો. એ વખતે રાવણ હવે પ્રવેશ કરે છે. સુન બીચ 10 કંદર દેખા, આવા નિકટ જતી કે બેશા, જાકે ડર સુર અસુર ડેરાહી, નિશી ન નિદ અન્ન ન ખાહી. રાવણ હવે કપટીનું વેશ ધારણ કરે છે. રાવણે ભગવો વેશ ધારણ કર્યો. રાવણના સમયથી ભગવા કપડાનું આવું અધઃપતન થતું આવ્યું છે. આ કપડાનો આવો ઉપયોગ, ભગવા કપડાનો આવો દુષ્ટ ઉપયોગ રાવણે શરૂઆત કરી છે સ્ત્રીઓને વશ કરવા માટે, સ્ત્રીની અંદર ફસાવા માટે. એને ફસાવા માટે રાવણે આવો ઉપયોગ કર્યો હતો. રાવણ આશ્રમ પાસે ગયો. જેવો રાવણ આશ્રમની પાસે ગયો, સીતાજી અંદર હતા કુટીરની અંદર અને બૂમ પાડી, ભિક્ષાન દેહી, કંઈક મને ભિક્ષા આપો. સીતાજી પોતે બહાર પધાર્યા છે. હાથની અંદર કંઈ ફળ ફૂલ જે પોતાને પ્રાપ્ત થયા હોય એ પેલા વિપ્રને આપવા માટે જાય છે. રાવણ પોતે બોલે, હે દેવી, તમે કોણ છો? તમે લક્ષ્મીજી છો કે સાક્ષાત સાવિત્રી છો? તમારા જેવી રૂપવાન સ્ત્રી મેં પૃથ્વી પર ક્યાંય જોઈ નથી. ગંધર્વની સ્ત્રી પણ આટલી રૂપવાન ક્યારેય હોતી નથી. સીતાજીને આવા વખાણ કર્યા અને છેતરવાની આ રીત છે સ્ત્રીઓને. આ બધા દુકાનવાળા, સાડીઓ વેચનારા કંઈક આવા વખાણ કરે, કંઈક મીઠી મીઠી વાતો કરી અને ઘણા બધાને છેતરી જતા હોય. કંઈક આવી વાતો કરી અને છેતરવાના પ્રયત્ન રાવણ પોતે કરી રહ્યો છે. ભિક્ષાન દેહી, ભિક્ષા આપો. સીતાજી ભિક્ષા આપવા જાય છે, પરંતુ હું એ બાંધેલી ભિક્ષા લેતો નથી. બહાર આવીને ભિક્ષા આપો. સીતાજી પોતે માની બેઠા કે વિપ્ર છે, ગુણિયલ છે, સંન્યાસી છે, એને ભિક્ષા આપવામાં શું વાંધો છે? સીતાજી મર્યાદા ચૂક્યા. લક્ષ્મણ રેખાને ઓળંગી તરત બહાર આવ્યા અને ભિક્ષા આપવા જાય છે. એ વખતે રાવણને ભિક્ષા આપી, પાદ્ય આપ્યું, અર્ઘ્ય કર્યું છે અને રાવણને સગળી હકીકત પોતાની જણાવી કે હું દશરથના દીકરા રામની પત્ની છું, આ રીતે જંગલમાં આવ્યા, બધી વાત કરી દીધી. કોઈ અજાણ્યા માણસ પાસે ક્યારે ઘરની હકીકત કહી દેવાય નહીં. સીતાજી આ હકીકત એ પોતેની આગળ સગળી વાત કરી દીધી. રાવણ પોતાનો પરિચય આપતા હવે કહે છે, દેવ દાનવને ત્રાસ આપનાર હું રાવણ છું. તને જોયા પછી મારી કોઈ પણ સ્ત્રી મને ગમતી નથી. સીતાજી ગભરાયા કે હાલ તો ઋષિ જેવો લાગતો હતો, વિપ્ર જેવો દેખાતો હતો, આ રાવણ અહીંયા ક્યાંથી આવ્યો? અને તાત્કાલિક એ રાવણ પોતે સીતાને કહે છે, તું મારી સાથે લગ્ન કરી લે, તું મારી સાથે લંકામાં ચાલ. એ વખતે સીતાજી કહે છે, રાવણ તું તો શિયાળ જેવો છે, મારા રામ એ સિંહને ઠેકાણે છે.
શિયાળ એ સિંહની સામે ક્યાંથી ટકી શકશે? આ પ્રમાણે સીતાજી સમજાવવાનો ઘણો પ્રયત્ન કરે છે. રાવણ કહે છે, તું મને ઓળખી શકતી નથી. તારા પતિમાં શું દાટ્યું છે? એ તો બાપ દ્વારા દેશ નિકાલ થયેલો છે, બાયલા જેવો જંગલમાં ભટકી રહ્યો છે. તું મારી સાથે લગ્ન કરી લે, આખી લંકા, સુવર્ણની લંકા એ તારી બની જશે. સીતાજી ના પાડ્યા કરે છે, છતાં પણ રાવણે તેમનો હાથ પકડી અને પોતાના ખભા ઉપર બેસાડી દીધા. સીતાનું અપહરણ એ રાવણ કરે છે અને પોતાની સાથે જે કંઈ પુષ્પક વિમાન લઈને આવ્યો હતો, રથ લઈને આવ્યો હતો, એ રથની અંદર એને બેસાડી દીધા. સીતાજીને કોઈ જ દુઃખ નહોતું આવવાનું, પરંતુ લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કર્યું એટલે દુઃખ આવે છે. લક્ષ્મણ રેખા એ શાસ્ત્રની મર્યાદા છે. યહ શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય વર્તતે કામ કારતઃ. જે શાસ્ત્રની મર્યાદાને ઓળંગીને વર્તે છે એને દુઃખ અચૂક આવે છે. પ્રથમના 34મા વતનાવતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનના વચનને વિશે જે રહે છે એ સુખને વિશે રહે છે, અને વચનનું ઉલ્લંઘન કરે છે એ દુઃખને વિશે રહે છે. આ વચન ન પાળી શક્યા. આજે શાસ્ત્રોમાં લખ્યું, વ્યભિચારો ન કર્તવ્ય. શાસ્ત્રની એક આજ્ઞાનું ઉલ્લંઘન થાય અને કરોડો માણસો એડિઝના ખપ્પરની અંદર પોતે હોમાઈ જાય છે. શાસ્ત્રમાં લખ્યું, વ્યસનમ ન કર્તવ્યમ. વ્યસન ક્યારેય ન કરવું જોઈએ. એ વ્યસન માણસો કરે છે એટલે જીવનમાં કેન્સર જેવા રોગો આવે છે. શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરીએ તો ક્યારેય કોઈ દુઃખ કોઈ વ્યક્તિના જીવનમાં આવી શકતું નથી. રાવણે સીતાને ઉપાડીને નીકળ્યો છે. એ વખતે સીતાજી પોતે બૂમ પાડી રહ્યા છે, પોતાને બચાવવા માટે આહલેખ જગાવી રહ્યા છે, અને નીચે એ જટાયુ નામે ગીધ એ પોતે નીચે સૂતા હતા. આ જટાયુ દશરથના મિત્ર હતા અને રામની પર્ણકુટીની બાજુમાં જ પોતે રહેતા હતા. રામને વચન આપ્યું હતું, તમારે જ્યારે આપત્તિ આવશે ત્યારે હું અચૂક મદદ કરીશ. સીતાની બૂમ સાંભળી અને જટાયુ પોતે જાગૃત થઈ ગયા. વૃદ્ધ હતા છતાં પણ સીતાની રક્ષા કરવા માટે પોતે દોડ્યા. રાવણને રામનો ભય બતાવે છે, શરૂઆતમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ રાવણ પોતે માનતો નથી. એ વખતે જટાયુ કહે છે, હું વૃદ્ધ છું, શસ્ત્ર વિનાનો છું, મારા દેખતા તું સીતાને નહીં લઈ જઈ શકે. મારા પ્રાણનો ત્યાગ કરીને પણ આજે સીતાની રક્ષા હું કરીશ. દશરથનું કે મારા મિત્ર રામનું અચૂક હું કામ કરીશ. રાવણ પોતે બાણની વર્ષા કરે છે, પરંતુ જટાયુની સામે બાણ એના કોઈ જ કામ લાગતા નથી. જટાયુ પોતાની પાંખની આધારે રાવણના બાણ એ ફગાવી દે છે. રાવણનો જે કંઈ સારથી હતો, રથનો સારથી, પવનવેગી રથનો સારથી, એના માથામાં ચાંચ મારી મારી નાખીને એની હત્યા કરી નાખે છે. ખચ્ચર જે કંઈ જોડેલા હતા એનો પણ નાશ કરી નાખે છે. રાવણના ખભા ઉપર બેસી એનો મુગટ પાડી નાખ્યો, આખો રથ નીચે પાડી દીધો. સીતાજી પણ નીચે પડી ગયા છે. જટાયુની સાથે યુદ્ધ થાય છે. જટાયુ એને મારવાનો પ્રયત્ન કરે છે. સીતા એ પોતે ઝાડને વળગીને પોતે ઊભા છે. રાવણે વિચાર કર્યો, આની સામે કોઈ રીતે ટકી શકાશે નહીં. રાવણે પોતાના હાથમાં તલવાર લીધી અને પછી એ જટાયુની પાંખ પોતે કાપી નાખે છે. પક્ષીની પાંખ કપાય પછી એ પોતે લાચાર બની જાય છે અને સીતાજીના વાળ પકડી અને રાવણ સીતાનું અપહરણ કરી અને પુનઃ પોતાના રથમાં બેસાડીને ચાલ્યો જાય છે. જટાયુની વૃત્તિ, જટાયુએ પ્રયત્ન કર્યો રાવણના હાથમાંથી એને બચાવવાનો. આમ તો ગીધ એ પેલો મધ્ય માંસાહારી પક્ષી છે, છતાં પણ એ ગીધ એ રામના કામની અંદર કંઈક આવ્યું છે એટલે ગીધ પોતે પવિત્ર બન્યું. જટાયુની વૃત્તિ આપણે કંઈક આવી કેળવવાની છે. વિનોબા ભાવે પોતે પુસ્તકમાં લખે છે, સમાજની અંદર આવા જટાયુની હવે જરૂર છે. જટાયુની જરૂર શા માટે છે? જ્યારે ઓફિસમાં કંઈક લાંચ રૂશ્વતનું કામ ચાલતું હોય એ વખતે જરૂર છે જટાયુ વૃત્તિની. આપણે તો ન લઈએ, પરંતુ જટાયુ વૃત્તિ જે કંઈ આવા કામ થતા હોય એમાં સહભાગી પણ ન થઈએ એ જટાયુ વૃત્તિ. આજકાલ માણસ સ્વાર્થી, સ્વકેન્દ્રી બન્યો છે. બીજાનું જે થવું એ થાય. આપણે શું કામ માથેથી મુસીબતની વોરી લેવી? શા માટે સામેથી મુસીબતનો સામનો કરવો? પરંતુ જટાયુ વૃત્તિ, અંગ્રેજોની ગુલામી સામે ગાંધીજીએ જટાયુ વૃત્તિ ગ્રહણ કરી. કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ અંગ્રેજોને કાઢ્યા વગર હું મૃત્યુ નહીં પામું. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, એ બધા માણસોએ જટાયુ વૃત્તિ એ કેળવી. આજે કેટલાક એવા સરકારી અમલદારો પણ હોય છે, ભલે અમારી બદલી કરી નાખો પણ ચોક્કસ કામ કરીશું. રાવ જેવા હોય કે ગોવિંદ રાઘોબા ખેરનાર મુંબઈની અંદર આવ્યા હતા અને સરકારની અંદર તો સારા કામ કરવા જશે અને સરકારની સામે સેટ પડશે એટલે અમદાવાદમાંથી ઉચકીને કચ્છ ભુજના રણમાં ગોઠવી દેશે. આ પ્રમાણે સતત કામ ચાલ્યા કરે. પરંતુ સાચો માણસ જટાયુ વૃત્તિ, ખપી જઈશું પરંતુ ધર્મનો ત્યાગ, સત્યનો ત્યાગ એ ક્યારેય કરીશું નહીં. આ બાજુ સીતાનું અપહરણ કરી અને રાવણ પોતે નીકળ્યો છે. જટાયુ નીચે પોતે કણસી રહ્યા છે.
સીતાને લઈને આગળ જતો હોય છે. ગિરી પર બેઠી કપીને નિહારી, કપી હરી નામ દીન પટડારી. સીતાજીએ જોયું કે નીચે કેટલાક વાંદરાઓ એ ઋષ્યમુખ પર્વત પર બેઠા છે. એમણે ઉપરથી પોતાના કેટલાક ઉત્તરીય વસ્ત્ર નાખ્યા છે ઉપરના, અને સાથે સાથે ઘરેણા એ થોડાક નીચે નાખ્યા. વાંદરાઓ નીચે બેઠા છે. પર્વત ઝરણા એ બધા પણ સીતાજીનો આ વિરહની અંદર પોતે રુદન કરી રહ્યા છે. રાવણ લંકાની અંદર સીતાજીને લઈ ગયો છે અને હજી પણ સીતાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તને જંગલમાં શું મળતું હતું? અહીંયા તો મારી સોનાની લંકા છે, જાત જાતના મહેલ છે, દાસ દાસીઓ તારી સેવા કરશે, તું મારી સાથે લગ્ન કરી લે. એ વખતે સીતાજી ના પાડે છે. સીતાજી વિનંતી કરે છે, હજી પણ રાવણ તું માની જા, રામ સામે યુદ્ધ કરવા જેવું નથી, એની સામે બાથ બીડવા જેવી નથી. રાવણ કહે છે 12 મહિનાની અંદર તું જો મને વશ નહીં થાય તો તારો નાસ્તો બનાવીને હું જમી જઈશ, તારી હત્યા કરી નાખીશ, તને મારી નાખીશ. અને પછી રાવણ પોતાની સેવિકાઓને આદેશ આપે છે, જાઓ અને અશોક વાટિકામાં લઈ જાઓ, ગમે તે રીતે પ્રયત્ન કરો પણ મારી સાથે વિવાહ કરે એવી રીતે એને સહમત કરો. રાવણ અશોક વાટિકામાં એને મૂકી આવે છે અને રાવણે 8 જેટલા રાક્ષસોને દંડક અરણ્યમાં મોકલ્યા છે કે આ તરફ રામની શું ગતિ છે. આ તરફ રામ એ પોતે પેલા રાક્ષસનો સંહાર કરીને પાછા પધારતા હતા. મનમાં કંઈક શંકા થતી હતી કે સીતા હાજર હશે કે નહીં, અને ખરેખર શંકા સાચી પડી. રાવણને લક્ષ્મણને જ્યારે સામેથી આવતા જોયા અને રામને હૃદયની અંદર ગભરામણ થઈ, રામે લક્ષ્મણને પ્રશ્ન પૂછે છે, લક્ષ્મણ તમે શા માટે આવી ગયા? મેં તને સીતાની રક્ષા કરવા માટે સોંપણી કરી હતી, તું શા માટે સીતાને એકલી છોડીને આવ્યો? લક્ષ્મણ કે ભાઈ હું તો નહોતો આવતો, પરંતુ જ્યારે આવો નાદ સાંભળ્યો, હા લક્ષ્મણ, હા સીતા બચાવો, મારી ભાભી મને કહેવા લાગ્યા કે લક્ષ્મણ તું જા, રામ આપત્તિમાં મુકાયા છે. રામ કે છે એ તો બોલે પણ આપણે થોડા નીકળી જવાય એમ. રામ લક્ષ્મણ ઉપર ગુસ્સે થાય છે. હવે લક્ષ્મણનો કોઈ જ વાંક નહોતો, પરંતુ આદર્શ સેવકનું લક્ષણ છે. લક્ષ્મણ એક પણ હરફ એ રામની સામે ઉચ્ચારતા નથી. મારા તમારા જેવા હોય શું કહીએ, આટલી સેવા કરી તો આવા જ શબ્દ સંભળાવન. લ્યો હવે આગળ આપણે આવવું નથી, હું તો પાછો અયોધ્યામાં જઉં છું. લક્ષ્મણ આટલું બધું સહન કરે છતાં પણ એક પણ શબ્દ એ રામચંદ્ર ભગવાનની સામે બોલતા નથી. હવે રામ પોતે નીકળ્યા છે, રામ વિલાપ કરી રહ્યા છે, સીતાની ચિંતા કરતા કરતા એ પોતે રડી રહ્યા છે. નાના નાના પેલા છોડને પૂછે, વૃક્ષોને પૂછે, લતાને વીંટળાઈ વળે, ઝાડને પોતાની બાથની અંદર લે અને પછી પૂછે, હે કેતકીના છોડ, હે પેલા ગુલાબના પુષ્પ, તે મારી સીતાને જોઈ છે? અને પેલા હરણા ફરતા હોય, હરણને પૂછે, હરણને કે તમે તો જાત જાતની રીતે જંગલમાં ભટકી શકો છો, તમે મારી સીતાને જોઈ? આકાશમાં પક્ષી ઉડતા ઉડતા જતા હોય, એ પક્ષીને અટકાવે અને પક્ષીને આકાશની અંદર જોઈને પ્રશ્ન પૂછે, અરે પક્ષીઓ, તો એ મારી સીતાની ભાળ મળી હોય તો મને જણાવો, સીતા વગર હું નહીં રહી શકું. રામે ગાંડા કાઢ્યા, ત્યારથી કહેવાય છે રામ ગાંડિયું. રામની જેમ ગાંડા કાઢે ને રામ ગાંડિયું કે રામ સાક્ષાત ભગવાન હતા, છતાં પણ ચરિત્ર કરી રહ્યા છે મનુષ્ય ચરિત્ર. ભગવાન આ લોકની અંદર આવે અને જેવો રોલ સોંપ્યો હોય એવો રોલ પોતે બરાબર અદા કરે છે. અમદાવાદની અંદર એક પેલા નાટ્ય કલાકાર થઈ ગયા જયશંકર સુંદરી હતા, પુરુષ પણ સ્ત્રીનું પાત્ર એટલું આબેહૂબ ભજવતા. અને એકવાર રાત્રે સ્ટેજ ઉપર કાર્યક્રમ હતો, આખો શો પૂરો થઈ ગયો પછી કેટલાક આરબો ત્યાં જોવા માટે પધાર્યા હતા. આરબોને સ્ત્રીનું પાત્ર અતિશય ગમી ગયું, એનું અપહરણ કરીને લઈ ગયા અને પછી ખબર પડી કે આ તો પુરુષ છે. પેલા કે પહેલા વાત કરી જોઈએ ને, કે વાત તો કરું પણ તમે મોઢું દબાઈને તો ઉપાડી ગયા મને. પુરુષ હતા, નર હતા, પરંતુ નારીનું પાત્ર આબેહૂબ ભજવી શકતા હતા. પેલા ચોર માણસો એ ભૂલા પડી ગયા. આજે પણ તેઓની સ્મૃતિમાં અમદાવાદમાં જયશંકર સુંદરી હોલ છે. નર હતા પણ નારીનું પાત્ર ભજવ્યું, લોકો ભૂલા પડી ગયા. આ નારાયણ છે પણ નરનું પાત્ર એવું આબેહૂબ ભજવે છે, મોટા ભાગે ઘણા બધા ભૂલા પડી જાય છે. ભગવાન આ લોકની અંદર પધારે છે એટલે મનુષ્ય ચરિત્ર પોતે કરે છે. ભગવાન સ્વામિનારાયણ પણ જાત જાતના આવા ચરિત્ર પોતે કરતા. ગઢપુરની અંદર એકવાર પોતે ડોલિયા પર સૂતા હતા અને કાન ખજૂરાને ભગવાન સ્વામિનારાયણે જોયો. શ્રીજી મહારાજે સુરા ખાચરને પ્રશ્ન પૂછ્યો કે સુરા આ શું છે? એ કે કાન ખજૂરો. આ કરડે તો શું થાય? એ કે મારા કરડે તો આખી રાત જગાડે અને બહુ ભારે ઝેર ચડે તો એને કાઢો અને મારો ખાટલો અહીંયાથી બદલો. ઢોલિયાની જગ્યા મહારાજે બદલાવી. થોડીક વાર થઈને કાન ખજૂરાએ પણ મનમાં નિશ્ચય કરીને આવ્યો હતો કે આજે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો સ્પર્શ કરવો જ છે, એટલે ફરીથી એ પાછો ખાટલા બાજુ જ આવતો હતો. મહારાજે કીધું ફરીથી મારો ઢોલિયો બદલો. 3 વખત ઢોલિયો બદલાયો. મહારાજને કાઠી દરબારોએ વાત કરી, મહારાજ સુઈ જાવ. મહારાજ કાન ખજૂરાને મારવા પણ ન દે, હિંસા ન કરની જંતુ કી, એની હિંસા પણ ન કરવા દે. રાત્રિ આ રીતે જગાડ્યા.
મુક્તાનંદ સ્વામી વાત કરે, મહારાજ તમે સૂઈ જાઓ, અમે રક્ષામાં બેઠા છીએ. અને સુરા ખાચરને, અલૈયા ખાચરને, મુક્તાનંદ સ્વામીને બધાને જગાડ્યા અને મહારાજ કે જોજો જોલે ન ચડતા, કાન ખજૂરો મને કરડી જશે તો મને બહુ વેદના થશે. જે મહારાજ મધ્યના 55માં લખે છે કે જંગલમાં અમે 11 વર્ષની ઉંમરે એકલા ફર્યા, એ વખતે અરણાપાડા, હાથી, જંગલી સિંહ એ બધા મળ્યા, લેશ માત્ર મરવાની બીક નહોતી લાગતી. એ ભગવાન આજે કાન ખજૂરાથી ડરે? ભગવાન આવી બીક બતાવે, ભગવાન અજ્ઞાન બતાવે. એકવાર ગઢપુરમાં બેઠા હતા અને સંતો વિચરણ કરીને આવ્યા. શ્રાવણના વિચરણ પછી મહારાજે પ્રશ્ન પૂછ્યું કે 6 સંતો ગયા હતા, એમાંથી 2 જ સંતો પાછા કેમ ફર્યા? પેલા પરમહંસોએ વાત કરી કે મહારાજ 2 ખસ ગયા અને 2 બગડ ગયા. મહારાજ રડવા જેવા થઈ ગયા. એ વખતે સુરા ખાચર કે મહારાજ કેમ રડો છો? એ વખતે મહારાજ પોતે કહે છે મારા 6 સાધુ કહેતા 2 ખસી ગયા અને 2 બગડી ગયા, એટલે મને રડવું તો આવે જ ને. સુરા ખાચર હસવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી મહારાજને સમજાવે છે, મહારાજ કોઈ ખસી પણ નથી ગયું, કોઈ બગડી પણ નથી ગયું, પરંતુ બાલ પ્રદેશમાં ખસ નામે પણ ગામ છે અને બગડ નામે પણ ગામ છે. 2 સંતો પધરામણી કરવા ખસ ગામમાં ગયા છે અને 2 બગડ ગામમાં ગયા છે. હવે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના ગામની જેને ખબર હોય, નામની ખબર હોય, એ ખસ અને બગડ ગામની એને ખબર નહીં હોય, પરંતુ આવું ચરિત્ર કરે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તો ચરિત્રોનો મહાસાગર, એવા માનુષી ચરિત્રો કરે. ગોંડલ ગુરુકુળનું ઉદ્ઘાટન હતું અને શિક્ષણ મંત્રી ગોરધનદાસ ચોખાવાલા આવ્યા હતા અને એ વખતે યોગી બાપાએ માઇક હાથમાં લીધું અને પછી જાહેરાત કરતા પોતે બોલ્યા, હવે ગોરધનદાસ ચોખાવાલાનું ઉદ્ઘાટન થશે. એનું ઉદ્ઘાટન કેમનું કરવું? હવે એના બુસટના બટન ખોલીને કરીએ તારે? યોગી બાપા કહે છે હવે એનું ઉદ્ઘાટન કરશે. એક મંત્રી આવે, આવું બધું જાત જાતનું યોગી બાપા બાપે. મુંબઈમાં ત્યાં ગયા હતા અને પપૈયા પેલા હરિભક્ત ડીશની અંદર આપ્યા હશે, પેલા કાંટા મૂક્યા અને ચમચી મૂકી હોય. યોગી બાપા ચમચીથી પપૈયું ખાવા જાય અને પેલી કાના વગરની ડીશ હતી આ બાજુથી નાખવા જાય, સામે નીકળી જાય, સામેથી નાખવા જાય પેલી બાજુ નીકળી જાય. યોગી બાપાએ જોયું બીજા બધા તો શાંતિથી ખાય છે, બધાને ફાવે છે. યોગી બાપાએ જોયું બધા ખાવામાં પડ્યા છે. યોગી બાપાએ જમણા હાથે લીધું પેલું પપૈયું હાથેથી અને ચમચીમાં મૂકીને ચમચીથી પાછું ખાધું. યોગી બાપાએ આવું ચરિત્ર કર્યું અને પછી સાથે બેઠેલા સંતો હરિભક્તોને કે અમને એમ કે ચમચીમાં વધારે હવાદ આવતો હશે, આ તો અરખું જ લાગે છે. આવું ચરિત્ર કરે, જાત જાતનું ચરિત્ર કરે. પેલું કોથળીમાં દૂધ જોયું, યોગી બાપા કે કોઈ હાંધો હૈયો નહીં, દૂધ કેમનું ફિટ કર્યું હશે આમું? અત્યાર સુધી ગાયમાંથી દૂધ નીકળે, ભેંસમાંથી નીકળે, બકરીમાંથી નીકળે, એ જોયું તું, પણ કોથળીમાંથી એ દૂધ નીકળે આવું તો પહેલી વાર જોયું. આવા ચરિત્ર કરે એ વખતે આપણને લાગે કે આને કંઈક લોકની ખબર પડતી હશે કે નહીં. આવી બધી વાત કરી. પ્રમુખ સાંઈ મહારાજ સાન હોજેમાં બિરાજમાન હતા અને આશીર્વાદમાં ઉલ્લેખ કરતા હતા શિવ અને પાર્વતીનો. અને સાંઈ બાપા બોલે કે શિવની પુત્રી પાર્વતી. સ્વામી શિવની પુત્રી પાર્વતી કરી નાખ્યા. નીચે સંતો બેઠા હતા, છીછ કરે, ઈશારા કરે, બાપા પુત્રી નહીં પત્ની, પત્ની પણ સાંભળે એ બીજા, કંઈ સાંભળે નહીં. 3 વાર પાર્વતીને પુત્રી કરી નાખ્યા અને ફરીથી પાછા એવું બોલે કે શિવની પુત્રી પાર્વતી એણે શિવને વરવા માટે તપશ્ચર્યા કરી. એક બાજુ પુત્રી કે એક બાજુ પાછા વરને વરવા માટે તપશ્ચર્યા કરી. આવું ચરિત્ર કરે એ વખતે આપણને લાગે કે આમ તો અક્ષર બ્રહ્મ છે, ગુણાતીત છે, જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ છે. શિવ અને પાર્વતી વચ્ચે શું સંબંધ છે એ આટલી પણ ખબર ન હોય, પરંતુ ભગવાન જ્યારે આ લોકની અંદર પધારે છે ત્યારે મનુષ્ય ચરિત્ર એ પોતે કરતા હોય છે. અહીંયા રામ પણ એ પોતે વિલાપ કરી રહ્યા છે. રામ પોતે એની અંદર વિરહની અંદર પોતે રડી રહ્યા છે. આગળ જટાયુ મળ્યા અને જટાયુની આવી હાલત જોઈ. જટાયુએ સગળી હકીકત જણાવી. જટાયુને ભગવાન કહે છે કે તમારું આયુષ્ય વધારી આપું. જટાયુ કે હે પ્રભુ, તમારા ચરણોમાં તમારી સમક્ષ મૃત્યુ મળે એનાથી સારું મૃત્યુ કયું હોઈ શકે? અને ભગવાને જટાયુને એ દિવ્ય ગતિ પોતે આપી છે. ભગવાન ત્યાંથી નીકળતા નીકળતા આગળ વધ્યા છે. સીતાની શોધની અંદર રામ અને લક્ષ્મણ નીકળ્યા છે. રસ્તામાં કબંદ નામનો એક રાક્ષસ મળે છે. કબંદનો સંહાર કર્યો અને કબંદને મુક્તિ આપીને કબંદ પોતે કહે છે કે માતંગ નામના ઋષિની એક શિષ્યા છે, શબરી એ તમારી પ્રતીક્ષા કરી રહી છે પંપા સરોવર પાસે, ત્યાં તમે જજો. હવે શબરીનું આખ્યાન રામચરિત માનસમાં ખૂબ સુંદર આવે છે. ની વાત કરતા ગોસ્વામી તુલસીદાસ લખે છે, બિલ જ્ઞાતિની એક બાઈ, અભણ બાઈ, એ ભગવાનને કેટલા વશ કરી શકે? આજે લાખો વર્ષો પછી પણ શબરીનું નામ આપણે ભૂલી શકતા નથી. શબરી અહીંયા મહેસાણામાં શબરી સ્કૂલ છે, એમાં 1 પૈસાનું ડોનેશન આપ્યું નથી, છતાં પણ શબરીનું નામ. ગાંધીનગર અક્ષરધામમાં શબરીનું પુતળું પ્રમુખ સાંઈ મહારાજે પધરાયું છે. મુંબઈમાં શબરીબાઈ હોસ્પિટલ, જેણે કાંઈ જ યોગદાન, આર્થિક યોગદાન કે શારીરિક યોગદાન નથી આપ્યું,
છતાં પણ શબરીનું નામ શા માટે આવે છે? કારણ કે શબરી ભગવાનને ઓળખી શકી હતી. એનું નામ શબરી નહોતું, એનું નામ તો બીજું હતું, પણ શબર એટલે ભીલ જ્ઞાતિની સ્ત્રી હતી, ભીલ જ્ઞાતિની દીકરી હતી, એટલે એને લોકો શબરી કહીને બોલાવતા હતા. એ જ્યારે નાની હતી, એના પિતાશ્રી ભીલોના રાજા હતા. એના પિતાએ નક્કી કર્યું કે આને આપણે લગ્ન કરવા છે, પણ શબરીએ બાળપણથી બ્રહ્મચર્ય પાલનની દ્રઢતા કરી હતી, મારે લગ્ન કરવા નથી. એના બાપુજી પરાણે લગ્ન કરાવવા ગયા અને શબરી પોતે આગલી રાત્રિએ ત્યાંથી ભાગીને નીકળી ગઈ છે. શબરી ભાગી દોડતા દોડતા એ માતંગ ઋષિના આશ્રમે આવીને ત્યાં પડી છે. કેટલાય કિલોમીટર દૂર આવી ગઈ. માતંગ ઋષિએ એને આશ્રમની અંદર પોતે ત્યાં રાખી. સાથેના ઋષિમુનિઓએ વિરોધ કર્યો. ભીલ જ્ઞાતિની સ્ત્રીને ઋષિમુનિએ ન રાખાય, છતાં પણ ઋષિએ ત્યાં રાખી છે. અને શબરી રોજ પોતે સેવા કરતી. ગુરુની આજ્ઞાથી જે ઋષિમુનિઓ એ પંપા સરોવર સ્નાન કરવા જતા હોય, એ આખો રસ્તો એ શબરી કાંટા કાંકરાવાળો જે રસ્તો હતો એને સાફ કરતી, નિષ્કંટક કરતી. હવે શબરીને કેટલા વહેલા ઉઠવું પડતું હશે? ઋષિમુનિઓ આપણી જેમ 7 વાગે ઉઠનારા તો નહીં હોય ને. એ લોકો વહેલા ઉઠતા હોય તો શબરી 4:30 વાગે ઉઠી જાય, 4 વાગે ઉઠી જાય અને પછી આખો રસ્તો સાફ કરે. સાફ કર્યા પછી પણ બતાવવાની ભાવના નહીં. ઘણી વાર આપણે સેવા કરીએ ને, સેવા કર્યા પછી ત્યાં ઊભા રહીએ, કોક આપણું ચેક કરવા આવે ને કહીએ, જોયું આ આપણે સાફ કર્યું. શબરી સાફ કર્યા પછી પોતે ત્યાં ઊભા પણ નહીં રહેતા, બદલાની અપેક્ષા પણ નહીં. સવારના પોરમાં 4 વાગે રસ્તો સાફ કરવાનો. શિયાળો, ઉનાળો એ બધી સિઝનની અંદર તો ઠંડી ગરમી નહીં લાગતી હોય, એને વાઇપરની વ્યવસ્થા કે એ બધું સાવણું કોણ આપતું હશે? એ બધું પોતે જાતે કરી લેતી હતી. શબરીએ સાધનની અપેક્ષા નહીં, બદલાની અપેક્ષા નહીં, માનની અપેક્ષા નહીં. આદર્શ સેવક એ શબરી હતી. આટલી સુંદર સેવા કરતી. એકવાર ઋષિમુનિઓ કોક વાર વહેલા જાગી ગયા હશે અને જોયું તો ભીલ જ્ઞાતિની બાઈએ રસ્તો સાફ કરતી હતી અને એકદમ ઋષિમુનિ ગુસ્સે થઈ ગયા. આવી ભીલડી આપણો રસ્તો સાફ કરે છે, અપમાન કરી નાખ્યું. અને સરોવરમાં સ્નાન કરવા ગયા અને સરોવરનું જળ એ બધું લોહી સ્વરૂપ બની ગયું. સાચા ભક્તોનો દ્રોહ થયો અને ખરેખર એનું પાણી એ લોહી બની ગયું છે. હવે કોઈ રીતે પાણી શુદ્ધ થતું નથી. જ્યારે શબરીને લાવવામાં આવી અને શબરીના ચરણનો સ્પર્શ થયો, અધિક જનાયો આપશે જન મહિમા રઘુવીર, શબરી પદરજ સ્પર્શતા નિર્મલ ભયો નીર. એ શબરીના ચરણનો સ્પર્શ થતા એ જળ એ નિર્મળ બની ચૂક્યું. એ શબરી એ રામની પ્રતીક્ષા પોતે કરે છે, કારણ કે એના ગુરુએ એને વચન આપ્યું હતું કે મને તો રામના દર્શન થયા નથી, પરંતુ વર્ષો પછી અહીંયા રામ પધારશે. શબરી એટલી બધી ગુણિયલ હતી, સાથે અસ્ત્ર અને શસ્ત્ર વિદ્યા પણ પોતે જાણી શકે એવી હતી. એ રામની પ્રતીક્ષા કરતી. રોજ સવારે વહેલા ઉઠે, બગીચામાં જાય, વનમાં જઈ અને પેલા ફળ ફૂલ તોડી લાખે. બોરના ત્યાં ઝાડ હતા એટલે બોર તોડી લાવે, એક એક બોર ચેક કરે અને જે કંઈ ખાટા બોર હોય એ ત્યાગ કરી દે, મીઠા બોર પોતાની છાબામાં ભરે. આજે તો મારા રામ ચોક્કસ પધારશે, મારા હૈયાના અભિરામ રામ પધારશે, મારી ભક્તિનો સ્વીકાર કરશે. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. સતત એ અપેક્ષા રાખે છે, રામને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે. સાંજ પડે છતાં પણ રામ પધારતા નથી. શબરી પોતે ગરડી થઈ ગઈ, શબરી પોતે વૃદ્ધ થઈ, પરંતુ શબરીની શ્રદ્ધા એ વૃદ્ધ થઈ નથી. શબરીની શ્રદ્ધા હજી એ યુવાન ને યુવાન છે. લોકો એને સમજાવે કે એમ તો કઈ રામ આવતા હશે. શબરી કહે છે, ગુરુ કે વચન પ્રતીતિ ન જેહી, સપને હું સુગમ ન સુખ સીધી તેહી. મારા ગુરુએ એકવાર વાત કરી કે રામ પધારશે એટલે ચોક્કસ રામ અહીંયા આવશે જ. એ રામની હું પ્રતીક્ષા કરીશ. અધ્યાત્મ માર્ગ એ શ્રદ્ધાનો માર્ગ છે. એક દિવસની અંદર રામ કંઈ આવી જતા નથી, એ સતત પ્રતીક્ષા કરવી પડે છે. અને શબરીએ પ્રતીક્ષા કરી અને ખરેખર થયું પણ એવું. શબરી પુષ્પો પાથરી અને તૈયાર બેઠી હોય છે અને રામ લક્ષ્મણ સાથે પોતે ત્યાં પધાર્યા છે. શબરીએ ભગવાનના ચરણોમાં પડી ગઈ. શબરીએ પંચાંગ પ્રણામ કર્યા છે. શબરીએ પોતાની આંખોના અમીથી આંખોના જળથી એ ભગવાનના ચરણ પખાળી દીધા. બા વિભોર થઈ ગઈ છે. એક ભિખારી માણસને કરોડો રૂપિયાની લોટરી લાગે અને એની જે હાલત થાય એવી હાલત આજે શબરીની બની છે. ભગવાનની સામે કંઈ બોલી શકતી નથી. પ્રેમ મગન મુખ બચન ન આવા, મુખની અંદરથી વાણી નીકળી શકતી નથી. પછી છેવટે ભગવાન એને ઊભી કરી અને શબરી કહે છે, હું તો ભીલડી છું, હે પ્રભુ આપના ચરણોમાં કયા પુષ્પ ધરવા, કયા ફૂલ ધરવા, મારા નયનરૂપી 2 કમળ એ તમારા ચરણોમાં અર્પણ કરું છું. મુરઝાવાની તૈયારીમાં હતા અને ત્યાં જ આપના દર્શન એ મને થઈ ગયા છે. પ્રભુ માટે દર્ભની પથારી કરી. રામ અને લક્ષ્મણ બેઠા છે, સામે શબરી પોતે બેઠા
અને પછી શબરીએ પોતે ભગવાનને પ્રાર્થના કરતા કરતા જે કંઈ બોર તૈયાર રાખ્યા હતા, કંદ ફલ મૂલ એ તૈયાર રાખ્યા, એ ભગવાનને એક એક બોર આપતી જાય. એઠા બોર ભગવાનને આપે અને ભગવાન પ્રેમથી જમે. સાથે સાથે લક્ષ્મણને પણ આપે છે શબરી, પણ લક્ષ્મણ તો આ બાજુ બતાવે ને પછી આમ કરીને પાછળ નાખી દે. લક્ષ્મણ એઠા બોર ખાતા નથી. રામચંદ્ર વિચાર કરે છે કે લક્ષ્મણના મનની અંદર હજી જ્ઞાતિ નાતિનું મનમાં કંઈક રહ્યા કરે છે, એટલે એનો પણ આ ભાવ ટાળવો છે. એટલે રામ ભગવાન શું કરે, શબરી જે એઠું બોર આપે એ રામ થોડુંક જમે અને થોડુંક જમ્યા પછી લક્ષ્મણને આપે. હવે ક્યાં જાય, હવે તો ખાવું જ પડે. ભગવાનનું પ્રસાદીનું બોર એ રામનું બોર લક્ષ્મણ પોતે જમે છે અને પછી સમજી શકે છે કે સગી ભૂતર ભૂખ્યો છે ભાવનો. ભગવાન એ ભાવના ભૂખ્યા છે. ભગવાન કોઈ જ્ઞાતિ નાતિ એ ક્યારેય જોતા નથી. ગમે તેવી જ્ઞાતિની અંદર ભક્ત જન્મ્યો હોય, શિવલાલ શેઠ એ પોતે વાણિયા હતા, નરસિંહ મહેતા એ પોતે નાગર બ્રાહ્મણ હતા, દાદા ખાચર કાઠી દરબાર હતા, રોહિદાસ ચમાર જ્ઞાતિમાં જન્મેલા હતા, યોગીજી મહારાજ લુવાણા હતા, પ્રમુખ સ્વામી મહારાજ પટેલ જ્ઞાતિમાં, શ્રીજી મહારાજ પોતે બ્રાહ્મણ જ્ઞાતિમાં. કઈ જ્ઞાતિમાં કોણ જન્મે છે વિશેષ અગત્યનું નથી. દરેક જ્ઞાતિમાં અવતાર પણ થયા છે અને ભગવાનના ભક્ત પણ થયા છે. હરિજન હોય, ભંગી હોય, દરેક જ્ઞાતિની અંદર ભગવાનનો ભક્ત એ પ્રગટ થઈ શકે છે. આવા શબરીએ ભગવાનના ભક્ત હતા, ભગવાનને બધું અર્પણ કર્યું અને શબરી હવે ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનને કહે છે, અધમ તે અધમ અતિ નારી તિન્હ મય મતિ મંદ અગારી. હે ભગવાન, હું અધમ નારી છું, સ્ત્રી છું, કંઈ ભણેલી નથી, શાસ્ત્રનું કોઈ જ્ઞાન નથી, હવે મને કંઈક ઉપદેશ તમે કંઈક આપો. એ વખતે રામચંદ્ર ભગવાન નવધા ભક્તિની વાત કરે છે. 9 પ્રકારની ભક્તિ એની વાત કરતા ગોસ્વામી તુલસીદાસ લખે છે, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. રામચંદ્ર ભગવાન શબરીને કહે છે, પ્રથમ ભગતિ સંતન કર સંગા. સાક્ષાત પરમાત્મા હતા છતાં પણ સંતનો સંગ કરવાની વાત કરે છે. અને બીજી ભક્તિ કહે છે કે મારી કથાની અંદર રતિ હોય, કથાની અંદર પ્રીતિ થાય એવું કંઈક તારે કરવાનું છે. આ પ્રકારે 9 પ્રકારની ભક્તિની વાત કરી અને છેવટે રામ ભગવાન એ સીતાના સમાચાર, સીતાની ખબર એ શબરીને પૂછે છે. શબરી પોતે કહે છે, પંપા સરોવર તમે જાઓ, ત્યાં સુગ્રીવ સાથે તમારી મિત્રતા થશે. સુગ્રીવ એ આપને સીતાની શોધ કરવા માટે મદદરૂપ થશે. આટલી વાત કર્યા પછી શબરીએ પોતાના ગુરુના પ્રસાદીના વસ્ત્ર હતા, ગુરુની જે વેદિકા હતી એના દર્શન એ રામચંદ્ર ભગવાનને કરાવ્યા અને પોતાના શરીરમાંથી યોગાગ્નિ એ પ્રગટ કરી અને રામચંદ્ર ભગવાનની સન્નિધિમાં જ શબરીએ ભગવાનના ધામની અંદર ચાલી ગઈ. પવિત્ર શબરી આજે વર્ષો પછી પણ જેને લોકો આજે હસ્તામુખે યાદ કરે છે, દરેક કથાકારો જેનું ચરિત્ર ખૂબ જ સુંદર નિરૂપણ કરે છે, એવી શબરી ભગવાનને ઓળખી શકી, ભગવાનને પ્રસન્ન કરી શકી. એટલે વર્ષો પછી પણ આજે આપણે શબરીને ભૂલી શકતા નથી. આગળ હવે કથા આવે છે રામચરિત માનસની અંદર સુગ્રીવના મિલનની. એ પહેલા હનુમાનજીનું મિલન, ભક્ત અને ભગવાનનું મિલન. આજે વર્ષો પછી પણ આપણે હનુમાનજીના પ્રણામ એ રામચંદ્ર ભગવાનની સાથે કરીએ છીએ, પરંતુ હનુમાન અને રામનું મિલન કેવા સંજોગોની અંદર થયું અને આગળ એ વાનરોની મદદ લઈ અને ભગવાને સમુદ્ર ઉપર જે કંઈ સેતુ બાંધ્યો એની ખૂબ જ સુંદર કથા, એનું રસપાન આપણે આવતી કાલે કરીશું. દરેકને વિનંતી કરવાની કે 2 દિવસ હજુ બાકી છે. 4મી તારીખે આપણે કથા વાર્તાની પૂર્ણાહુતિ કરવાના છે. ભાદરવા પ્રતિપદાના શુભ દિવસે 2 દિવસની અંદર એક પણ દિવસ આપણે ચૂકીએ નહીં. આપણી સાથે પણ હજુ પણ કંઈક સ્નેહીજન હોય તેને અચૂક તેડી લાવીએ, જે કંઈ ભગવાનનો કથા વાર્તાનો એકાદ શબ્દ પણ સંભળાઈ જાય. બીજી એક વિનંતી એ કરવાની હતી કે આજે સભામાં આપ પ્રવેશ કરતા હતા એ વખતે દરેકને કાગળ આપવામાં આવ્યું છે. એ કાગળ સભા છૂટ્યા પછી પ્રસાદ રાખવા માટે નથી. હા,